ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશભાઈ, કેમ છો બધા? મજામાં જશો ને સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે વાવનું કમાલે બોલેરોનું અહીંયા આપણે કાલ નોજલું ફિટ કરી નાખી હતી. હવે એર કાઢવો, બેચ ચડાવી લઈએ. પછી કૈલાસભાઈ સ્લેપ માંડ્યા અને રમેશભાઈ આગળ એર કાઢશે. વરી એક સ્લેપ મારવાનો, વરી એર કાઢવાનો, વરી એક સ્લેપ મારવાનો, વરી એર કાઢવાનો. છેલ્લે છોકેટું ખુલ્લા હોય ને ત્રણ વાર સ્લેપ મારવાનો, પછી છોકેટું મારીને ચાલુ કરવાની ગાડી. અને આપણા કૈલાસભાઈ અંદર બેઠા છે, સ્લેપ મારે છે. કાંઈ વ્લોગ ઉતારતો હોય બાજીને કીધું કે તમને પણ મોકો મળે એક દિવસ સ્લેપ મારવાનો. વ્લોગ ઉતાર બહુ થાકી જાય. અમે કામે કરી ના, તમે કામ તો કરો જ છો. અમે ગયા ના પાડી ભાઈ. હા ભાઈ, આખો દી કેટલી કલાક નો? 12 કલાક નો, બરાબર? હા હા. વ્લોગ કેટલી મિનિટ નો? 7 મિનિટ. 7 મિનિટ. હા, તો 7 મિનિટ કામ નથી કરતું. એડિટિંગ, પછી વિડીયો ઉતારવો, ક્લિપ ઉતારવી, ટાઈમ આપવો, એ બધું તમે બતાવશો કેટલું વાર લાગે? વધીને અડધી કલાક. 7 મિનિટ નો વિડીયો એડિટિંગ. તમારી મહેનત તમને બતાવો, તમારી મહેનત બધા વેહમાં ને બતાવો કેટલી હોય. અડધી કલાક એમ 7 મિનિટ નો વ્લોગ હોય, બરાબર? વધીને 8 મિનિટ નો હોય. હા હા. વધીને અડધી કલાક એડિટિંગ કરતા થાય. અડધી કલાક કામ નથી કરતો, બાકી તો કામ તો તમે કામ. હવે એર કાઢી લીધો હે, સોકેટું મારી દીધા ને હવે ગાડીનો સ્લેપ માં ઉપાડવાની છે. બાર ભાઈ સ્લેપ એક જ સ્લેપ હો. આરપીએમ જ નથી પડતું, લીવર નથી લેતી ને બહુ કાયદેસર. હજી આપણે સ્કેન મારવું પડે. એક લાઇટ ની લાઇટ આવે છે ગાઢવા માટે, એન્જિન લાઇટ. હાલો, ગાડી ઉપડી ગઈ. સ્કેન મારી કમ્પ્લીટ કરવાની છે. આપણે સ્કેન માર્યું હતું, કોડિંગ કરાવ્યું હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું હે. હવે રિટર્ન પાઇપ માંથી એક તૂટી ગઈ હતી, હવે ચેન્જ કરવાની છે. પહેલા નંબરની રિટર્ન પાઇપ ચેન્જ કરવાની ને આપણે કૈલાસભાઈ હવે પાછું બધું ખોલે છે. કૈલાસભાઈ ને જર્મન ગાડીમાં ચડાવ્યા. માટી એવો પાછો કે હેઠું ઉભીને કામ કરે જ નહીં, ઉપર બેહવું ફરજિયાત છે. નીચે મજા જ ના આવે ને. અહક થાય. ગુડ ગુડ, કાંઈ વાંધો નહીં, બદલાવી નાખવા. ચાલો. ડીઝલ કૈલાસભાઈ અટાણ રિટર્ન પાઇપો કાઢે છે. એમાં જો આ ટાઈપના મૂકી ઓલા આવે લોક. કૈલાસભાઈ રિટર્ન પાઇપ કાઢી લીધી છે. બોલેરામાં આવે આપડા કંડોરિયા ભાઈ અને કૈલાસભાઈ કંઈક નીચે કરે છે. શું કરો કંડોરિયા સાહેબ? કેવાનું? હા હા, ચોકડી ચડાવતા લાગુ. કૈલાસભાઈ તમે? અમે આજો કંડોરિયો ભાઈ છે ને ગોવિંદો, આ ચપલું મારતા ભૂલી ગયો. ઉતાવળી નટલી હતી ને પાછું મારું ખોલી. તમે ખોલી ફિટ. હા, જો જો વાદા ખેતી થઈ. સાંભળજો બધા કેવા બાકાજી કી બોલાવીને આખો દી આમ જ હાલતું હોય અમારે. એક કે તું ને એક કે આમ
તમે બે હરો હજો ભાઈ. અધૂરા કામ મૂકી દઈએ એમને, અધૂરા કામ મૂકી દઈએ પણ પૂરા તમારે કરવા પડે ને. તો ભાઈ હવે આપણે આને કાલ ચાલુ તો કરી લીધી, પાછી હવે આજ ચાલુ કરવી જોઈએ પાણી પાણી નાખીને. જે કોઈ ચાલુ રહેવા દે પછી ફિટિંગ કરી નાખી. કા ગોવિંદા ઓલો બોલેરો કાઢે ચેક કરે છે, બ્રેક ને એક કાઢ્યો રહીને ચાલુ કરું. ભાઈ થઈ ગઈ ચાલુ. આપણે ટાંટાની ગાડીમાં કાલે બધું ખોલ્યું હતું, ફિટ કર્યું. હવે મોરો ફિટ કરવાનો હતો. અત્યારે રમેશભાઈ ને કૈલાસભાઈ મોરો ફિટ કરે છે. હાલે ને કૈલાસભાઈ? બરોબર બરોબર. હા ભાઈ શું હાલે? કામ સક્સેસ થયું. અમુક જગ્યાએ આમાં એમસીલ ના જરાક અમારે થથેડા મારવા પડ્યા મજબૂરીના કારણે. કેમ કે હવે આ ગાડીમાં કઈ ભાઈને બહુ જાજો ખર્ચો કરાવે એમ હતો નહીં, એટલે જેટલું હાલે એટલું હકવવા ઉપર જ. તો ભાઈ આપણે જો આ પંપની મદદથી ટાયરમાં હવા ભરવાની પ્રક્રિયા હાલે છે. કે આમ કઈ ભરવા દેતા ભરાય તને ખબર લાગે એવું લાગે તને બર પડે તૂટી જાય લગભગ વેલા મોડો આપણી પાસે રહે ને. તો હાલો ભાઈ હવે આપણે ઓલી ફંટી છે ને એની પેટ્રોલ ટાંકી ઉતારવાની છે. પાઇપ પેટ્રોલ ટાંકીમાં ત્યાંથી લીકેજ છે ને ઓલા તને તન માચ્યું ગયા વિઝિટમાં, તને તન ખાટલી ઉતારવાની હતી, એમ વડું કામ હતું. એ તને તન ગયા. હવે એને રિવેસમાં લેવી જોઈએ ટાંકી ઉતારવી એટલે. ફોનીના ટાણ બે જ છે એમ હું ધવલ કાંતમાં. એટલે પેલા તો આ બધો ફરાળો કરવો જોઈએ. આ ગાડી કાઢી ઓલી આગળ પછી ઓલી રિવેસમાં અહીંયા આવી. હાલો એ કરી નાખી પેલા. હવે બધી ગાડીઓ આડી અવડી કરી નાખી. ફંટીને લઈ લીધી. થાકી ગયો. હા બે ગાડી લઈ બે જ માટી હતા. અને અહીંયા અડધું મેં ખોલ નાખ્યું. ઓલો ખાલી પાઇપ છોડાવ નાખ્યો એટલે ઉતાર નાખ્યું. તો હાલો ભાઈ ઉતાર નાખી બહાર ટાંકી. હવે આમાં કઈ પાઇપ છે ને એ જોઈ લઈ. જો ભાઈ અહીંથી લીકેજ છે. હા હા અખતરા કરવાની હો, કેમેરામાં પાણી ગઈ. હા તો આપણે ફંટીને ટાંકી ચડાવવાની તો ચડાવી દઈ. અને રમેશ ને ધર્મેશ રિટર્ન પાઇપો આવી હતી તો રેપિડની ચડાવે. કંડોરિયા સાહેબ ટાટાની ગાડીમાં કામ કરે છે, થવા આવ્યું એનું. અને આમાં 10 થી 15 મિનિટનું કામ રહ્યું હવે, એટલે એ થઈ જશે. અને હવે આપણે કન્ટિન્યુ કરવાનું હોય તો અહીંની આ ટાંકી આ રહી તો હું અને કૈલાસભાઈ ટાંકી ચલાવી દઈ. રેડી કૈલાસભાઈ? કમ્પ્લીટ જ છો? વાહ. આપણે આવ્યા હવે રેપિડની ચક્કર મારવા. હોનાઈડીને કહેવાનું કપાટી છે ઈદહરાનું હરિયાવળ આવી ગયા ચક્કર મારવા રેપિડની. તો ભાઈ પેલા લઈ લીધા ને પછી ત્યાં દેવું કે આજનો વ્લોગ પૂરો કરવાનો બાકી છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરી દેજો. બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.